તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં પીએમ નિવાસસ્થાન પાસે કોંગ્રેસના ધરણા, ત્યારે અત્યારે હાલ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને ધરણા સ્થળેથી હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તે સમાચાર સામે આવી રહ્યા છે। ધરણા સ્થળે પહોંચી અને ડોક્ટર જીતેન્દ્રસિંહે મુલાકાત લીધી હતી। સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। પેપર લીક મામલે ઘણા લાંબા સમયથી વિરોધ જોવા મળી રહ્યો છે। સોનમ વાંગચુક દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા પણ આ મુદ્દાને લઈ વિરોધ તેજ કરવામાં આવ્યો છે। પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાન અને વડાપ્રધાનના રાજીનામાની पेपर लीक मामले धर्मेंद्र प्रधान और वडाप्रधानना राजीनामानी मांग साथे कांग्रेसना घणा नेताओं दिल्ली में पीएम आवास पास बपोरे 3:30 थी धरना पर बैठा है। त्यारे अत्यारे हाल राहुल गांधी की अटकायत कराई होवाना समाचार पण सामे आवी रह्या छे। पोलीसे धरना पर बैठेला राहुल गांधी, प्रियंका गांधी ने हटाववानी पहलेथी ज तैयारी करी लीधी हती। अखिलेश यादव पण त्यां पहोंच्या छे। पोलीस राहुल गांधी ने धरना स्थल परथी उपाड़ी अने लई गया छे। राहुल गांधी की अटकायत करवामां आवी छे। नीट पेपर लीक ने लई अने घणा लांबा समयथी सोनम वांगचुक पण उपवास आंदोलन करी रह्या छे, त्यारे हवे विपक्ष द्वारा पण आ मुद्दाने लई अने विरोध प्रदर्शन शरू करवामां आव्युं छे। त्यारे राहुल गांधी और प्रियंका गांधी पण अटकायत करवामां आवी होवाना समाचार सामे आवी रह्या छे। पोलीसे धरना पर बैठेला राहुल गांधी, प्रियंका गांधी, मल्लिकार्जुन खड़गे सहितना नेताओनी अटकायत करी होवानी जानकारी सामे आवी रही छे। तो राहुल और प्रियंका गांधी कांग्रेसना नेताओं साथे पीएम आवास आववा माटे निकळ्या हता। उल्लेखनीय छे कि नीट और यूजी परीक्षाना पेपर लीक ने लई छेल्ला घणा दिवसोथी चर्चाओ जोवा मळी रही छे। विद्यार्थीओमां रोष जोवा मळी रह्यो छे, त्यारे आ मुद्दाने गंभीरताथी लई अने सोनम वांगचुक द्वारा आज मुद्दा पर उपवास आंदोलन शुरू करवामां आव्युं हतुं। त्यारे उपवास स्थळेथी तो तेमने हटावी देवामां आव्या छे, परंतु हवे जे विपक्ष छे तेमना द्वारा जे आंदोलन छे ते मजबूत करवामां आवी रह्युं छे। तो पुलिस राहुल गांधी ने धरना स्थल परथी लई गई होवानी जानकारी। तो प्रियंका गांधी की पण अटकायत करवामां आवी छे। राहुल गांधी की मांग थी कि नीट पर संसद में चर्चा करवामां आवे। तो आज अंगे વધુ અપડેટ સાથે સહયોગી પ્રવીણ। જી પ્રવીણ। ધ્વનિ, આ દિવસ દરમિયાન જે ચર્ચા હતી, જે મુદ્દો હતો સંસદથી સડક સુધી આવ્યો ને 7 કિલોમીટરની જે પદયાત્રા પછી પીએમ આવાસ બહાર જે ધરણા કરવામાં આવ્યા, ત્યાં એક જ માંગ હતી કે વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડકશે। પ્રિયંકા ગાંધીનું એ સ્ટેટમેન્ટ હતું અટકાયત થયા પહેલાંનું, જે બપોરનું ચાલી રહ્યું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી। અમે અપીલ કરી લોકસભાના સ્પીકરને, પરંતુ કહ્યું કે સરકારની મંજૂરી લેવી પડશે। તો સંસદમાં ચર્ચા નથી થઈ રહી। પેપર લીકથી લઈને ઘણા બધા મુદ્દે વિપક્ષે ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલાં રણનીતિ બનાવી હતી અને ઘણા બધા બિલ છે તેને લઈને પણ અવગત નથી કરાયા એવી વાત હતી। પણ જે દ્રશ્યો સામેથી આવી રહ્યા છે, ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, બેરિકેડિંગથી લઈને લાઠીચાર્જ, ટીયર ગેસના શેલ અને સંસદ ભવનની એકદમ નજીક જ્યારે તમામ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હોય, તો ગઈકાલના દ્રશ્યો ને વખોડવાનું કામ વિપક્ષે કર્યું। કેમ કે આજ સવારથી સતત એ કહેવાઈ રહ્યું હતું કે જે થયું એ ન થવું જોઈએ, અને જો તમે સંસદમાં ચર્ચા નથી કરતા અને રસ્તા પર આ પ્રકારની પરિસ્થિતિ છે તો આ લોકશાહી ક્યાં છે? તો સતત આ મુદ્દે સરકારને વિપક્ષ ઘેરી રહ્યું છે। આજે જે અરવિંદ કેજરીવાલે વાત કરી છે અથવા તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે વાત કરી છે, એક જ તરફ ઇશારો કરે છે। આજે જયરામ રમેશ, રાજીવ શુક્લાથી માંડીને મલ્લિકાર્જુન ખડગે સંસદ ભવનની બહારથી અથવા તો રસ્તા પરથી જે નિવેદનો અપાય છે એમાં બહુ સામ્યતા છે। તો આ રસ્તો નીકળ્યો નથી ને એક જે માંગ છે જેના પર અડગ છે, આમ તો 3 માંગ
મૂકવામાં આવી છે વિદ્યાર્થીઓ તરફથી, તેમાંની એક માંગ ઉપર સૌ કોઈ અડગ છે, વિપક્ષ હોય કે વિદ્યાર્થી હોય કે જે આંદોલન ચલાવી રહ્યા છે CJP, કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર તેઓ અડગશે. હમણાં ટૂંક સમય પહેલાં જ જે દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો, કેમ કે એક તરફ વાંગચુક સારવાર હેઠળ છે, તેમના ઉપવાસ યથાવત છે, તેમને હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં સરકારે પણ વાંધો નથી ઉઠાવ્યો. એના વચ્ચે જે સોલિસિટર જનરલ તરફથી જે કહેવામાં આવ્યું છે કે કદાચ એને બહાર કાઢવામાં આવે તો પરિસ્થિતિ વિપરીત થઈ શકે, પણ વિપરીત પહેલેથી છે પરિસ્થિતિ. ભીડ ઓછી નથી થઈ દિલ્હીના રસ્તાઓ પરથી અને દ્રશ્યો ઓછા ચાલી રહ્યા છે, એક પછી એક રિએક્શન્સ પણ આવી રહ્યા છે. તો જ્યારે બીજા અને ત્રીજા નંબરની પાર્ટી, એમાં હું રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની વાત કરીશું, કેમ કે નંબર ઓફ સીટ્સની જો આપણે વાત કરીએ લોકસભામાં 2024 લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ, તો વિપક્ષ એકજૂટ છે અને વિપક્ષ એમ કહી રહ્યું છે કે નથી થઈ રહ્યું એટલા માટે અમારે રસ્તા પર આવવું પડી રહ્યું છે. હવે જે વિપક્ષનો એજન્ડા છે અથવા તો વિપક્ષની માંગ છે તેને લઈને પણ શું આવનાર સમયમાં ચર્ચા થશે કે નહીં એ વાત છે. એક મિનિટ બરબાદ થઈ રહી છે સંસદની કાર્યવાહીની, જ્યાં ખરેખર ચર્ચા થવી જોઈએ. પણ આ માંગો અને આ દલીલો, જીતેન્દ્રસિંહ આવે છે ધરણા સ્થળ ઉપર PM આવાસની સામે, તો એ શું સાબિત કરવા માંગે છે? અત્યાર સુધી કોઈ કમ્યુનિકેશન થયું નથી. જે નડ્ડાને બે પ્રતિનિધિઓ કોંગ્રેસ જનતા પાર્ટીના મળવા ગયા, બાદમાં ઘણી બધી અટકળો એવી હતી કે બોલાવ્યા કે પછી જાતે ગયા, 2 કલાક બેસાડવાની વાત આવે છે. પણ એ સ્થિતિએ નોબત કેમ આવે? પહેલા કદાચ એક ડેલિગેશન કે કોઈ ચર્ચા થઈ શકતી હતી, કારણ કે ઘણી વખત એકથી વધુ માંગો હોય અથવા તો સરકાર ઘણા બધા કિસ્સાઓમાં ટસથી મસ ન થાય. સરકારો એમ માનતી હોય છે કે કદાચ આમાં કોઈ નિર્ણય આવે તો આ સરકારની પીછેહટ ગણાય અને એનો ફાયદો વિપક્ષને મળશે. તો ગઈકાલથી જે દ્રશ્યો આવ્યા છે, ફરિયાદો લોન્ચ થઈ છે. આજે પણ તમે જોઈ શકો છો કે RAFની ટીમ, કેન્દ્રીય સુરક્ષા દળોથી માંડીને લોકો બસ પર ચડી ગયા છે. 2 કલાક પહેલાં કનૈયા કુમારથી માંડીને ઘણા બધા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત થઈ. તો અટકાયતોનો દોર ચાલતો રહેશે, પણ આ સંઘર્ષ ક્યાં સુધી ચાલશે? આ સંઘર્ષ ઘણું બધું સૂચવે છે. નિરાશા છે, નારાજગી છે, ન માત્ર એક નીટ પેપર લીકથી, પરંતુ એજ્યુકેશન સિસ્ટમ સામે. એ ભલે વાંગચુકની વાત હોય કે નીટના વિદ્યાર્થીઓની વાત હોય, પરંતુ એ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ન્યાય માંગી રહ્યા છે કે જેમના બાળકો આ પેપર લીકના કારણે તેમને જીવ ગુમાવ્યો. જોઈએ DK શિવકુમાર શું કહી રહ્યા છે. Rahulji and the leadership of Rahulji and Priyankaji, we all are fighting for the cause of these students of this country. We want justice. We want justice to discuss in the parliament. See, it is the youth. The future of this country is the youth and the students of this country. It is our right. It is our constitution right to give them protection. So we are peacefully protesting it. Now forcibly they are trying to block us, arrest us. Okay, it is their will. But Rahulji, Priyankaji and all of us, about more than 100 parliament members are here. No one is afraid for this all arrest. We will face it. Ultimately, we want justice. We want justice to be provided to the youth and students of this country. Until justice is been given, this moment will go. So we have to help the students. You will see the pain what the students, because the future lies with them for this country. Thank you.